નમસ્કાર દર્શક મિત્રો, મહામંથનમાં આપનું સ્વાગત છે। હું છું ઈશુદાન ગઢવી। આજે આપણે ચર્ચા કરીશું મહામંથનમાં દરવાજા બંધ વિકાસનો રસ્તો ખુલ્યો। નર્મદા યોજનાનું નામ પડે એટલે નજર સામે 56 વર્ષનો ઇતિહાસ આવી જાય। અનેક નેતાઓ આવ્યા, રાજકારણ રમાયું, દરવાજા લગાવાયા, બંધ કરવા, એવા અનેક મુદ્દે અડચણો આવી અને કેટલીય વખત મતોની રોકડી પણ થઈ ગઈ। હવે એ ઐતિહાસિક દિવસ આવ્યો કે જ્યારે નર્મદા ડેમના દરવાજા બંધ થયા અને જેનાથી ગુજરાતને અનેક લાભ મળશે તેવી જાહેરાત કરવામાં આવી છે। તો સિક્કાની બીજી બાજુ એ પણ છે કે કોંગ્રેસે પણ આ મુદ્દે સરકારને આડે હાથ લીધી છે। જો કે મહત્વનો સવાલ એ છે કે ડેમના દરવાજા બંધ થયા અને સરવાળે વિકાસના રસ્તા ખુલી ગયા, તો પછી આ મુદ્દે રાજકારણ કેમ? આ જ વિષય પર છે આજનું મહામંથન, દરવાજા બંધ વિકાસનો રસ્તો ખુલ્યો। સુપ્રીમ કોર્ટના આદેશ બાદ ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા નીર પર તમામ દરવાજા બંધ કરવામાં આવ્યા છે। મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે પૂજા અર્ચના કર્યા બાદ દરવાજા બંધ કરવામાં આવ્યા છે। શું છે સરદાર સરોવર ડેમની સફર, જોઈએ ખાસ રિપોર્ટ્સમાં। નર્મદા ડેમના દરવાજા થયા બંધ, સરદાર પટેલે સેવેલું સ્વપ્ન પીએમ મોદીએ કર્યું પૂર્ણ। ગુજરાત માટે ઐતિહાસિક દિવસ। જી હા, જેની લોકો કાગડોળે રાહ જોઈ રહ્યા હતા। ખુદ સરદાર પટેલે જેનું સ્વપ્ન સેવ્યું હતું તેવી મહત્વની પરિયોજના એટલે સરદાર સરોવર યોજના। ગુજરાતની જીવાદોરી સમાજ સરદાર સરોવર યોજનાનું અંતે તમામ કામ પૂર્ણ થયું છે। સુપ્રીમે ડેમના દરવાજા બંધ કરવાની મંજૂરી આપ્યા બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણી કેવડિયા કોલોની પહોંચ્યા હતા અને ત્યાં તેઓએ નર્મદા મૈયાની પૂજા અર્ચના કરી નદીમાં ફૂલ અને નારિયેળ અર્પણ કરીને દરવાજા બંધ કર્યા હતા। તો મુખ્યપ્રધાને આ દિવસને ગુજરાત માટે ઐતિહાસિક દિવસ ગણાવ્યો હતો। સાથે જ ડેમના દરવાજા બંધ થતા ગુજરાતના વિકાસના દરવાજા ખુલ્યા હોવાનું જણાવ્યું હતું। ગુજરાત માટે સોનાનો દિવસ છે, ઐતિહાસિક દિવસ છે। સરદાર સરોવરના દરવાજા બંધ થતા ગુજરાતના સંપૂર્ણ વિકાસના દરવાજા ખુલી ગયા છે। સરદાર વલ્લભભાઈ પટેલે 1946માં સ્વપ્ન જોયું હતું અને આજે નરેન્દ્રભાઈ મોદીએ એ સ્વપ્નને સાકાર કરીને 2001 થી 2017 સુધીમાં સંપૂર્ણ નર્મદાનું કામ પૂરું કર્યું છે અને આવનારા દિવસોમાં મા નર્મદા ઉત્સવ અને વડાપ્રધાનના કરકમલોથી દેશને આ ડેમનું લોકાર્પણ થશે। ગુજરાતમાં વિકાસના ખુલ્યા દ્વાર। રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનાના ડેમના દરવાજા બંધ થવાથી ગુજરાતમાંથી વિકાસના દરવાજા ખુલી ગયા છે। ડેમના દરવાજા બંધ થવાથી 138 મીટર સુધી પાણી ભરાશે, એટલે લાઈવ સ્ટોરેજની ક્ષમતા વધીને 4.73 મિલિયન એકર ફૂટની થઈ જશે, જેના કારણે વીજળીનું ઉત્પાદન વધશે। સાથે સાથે રાજ્યભરમાં સિંચાઈ અને પીવાનું પાણી મળી રહેશે। વધુ પાણી ભરાવાના કારણે 4.5 ગણું વધુ પાણી સમાવેશ થવાના કારણે સ્વાભાવિક છે કે એ પાવર હાઉસ લાંબો સમય ચાલશે, એટલે એનું વીજળીનું ઉત્પાદન પણ અનેક ગણો વધશે અને એનો લાભ આપણા નર્મદા આધારિત જે રાજ્યો છે એ રાજ્યોને મળશે। એટલે પીવાનું પાણીનો પ્રશ્ન પણ ખૂબ હળવો થઈ જશે અને પીવાના પાણીની અછત એ લગભગ ગુજરાત માટે હવે પૂર્ણ થઈ જશે અને દુષ્કાળ જે છે ખેડૂતો માટે પાક નિષ્ફળ જવો, પાણીના અભાવે, વરસાદના અભાવે, એ પણ હવે લગભગ પૂર્ણ થઈ જશે। સરદાર સરોવર યોજનાનું ખાતમુહૂર્ત તાત્કાલિક પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરુના હસ્તે 5મી એપ્રિલે 1961ના રોજ કરવામાં આવ્યું હતું। જોકે આ યોજનામાં શરૂઆતથી અત્યાર સુધી અનેક અડચણો આવી હતી। ડેમ તૈયાર થઈ ગયો હતો, જોકે દરવાજા લગાવવાની મંજૂરી ન મળતા કામ અટક્યું હતું। જોકે નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી બન્યા બાદ 17 દિવસમાં દરવાજા બેસાડવાની મંજૂરી મળી ગઈ હતી, પરંતુ ડેમના દરવાજા બંધ કરવાની મંજૂરી મળી ન હતી। હવે મંજૂરી મળી જતા આ કામ અગ્રતાના ધોરણે કરવામાં આવ્યું છે। આ યોજનાના ખાતમુહૂર્તને 56 વર્ષ પૂરા થઈ રહ્યા છે, ત્યારે નર્મદા ડેમની કામગીરી અંતિમ તબક્કામાં પહોંચી છે। ગુજરાતમાં ચોમાસું બેસી ગયું છે। હવે ચોમાસામાં ડેમનું ઓવરફ્લો થનારું પાણી નકામું દરિયામાં વહી નહીં જાય અને ખેતીમાં
ઘણો ફાયદો થશે. નર્મદા નદી ઉપર સરદાર સરોવર યોજના એક મોટી બહુહેતુક અને આંતરરાજ્ય યોજના છે, જે ભારતના 4 રાજ્યો ગુજરાત, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને રાજસ્થાનનું સંયુક્ત સાહસ છે. નર્મદા નદીનો સ્ત્રાવ વિસ્તાર 97,410 ચોરસ કિલોમીટર છે. મહત્વનું છે કે નર્મદા નદીના પાણીની સિંચાઈ અને વીજળી ઉત્પાદન માટે ઉપયોગ કરવાનું આયોજન 1946માં શરૂ થયું હતું. હાલ સુપ્રીમ કોર્ટના આદેશ બાદ નર્મદા ડેમના તમામ દરવાજા બંધ કરવામાં આવ્યા છે, જેને પગલે ડેમની ઊંચાઈમાં વધારો થવાથી પાણીનો સંગ્રહ પણ વધી જશે, જેને લઈને રાજ્યભરના ખેડૂતોમાં પણ ખુશીની લહેર છવાઈ ગઈ છે. અને ગુજરાત વિકાસમાં નવી હરણફાળ ભરે તો કોઈ નવાઈ નહીં. બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ. તો દર્શક મિત્રો, જે રીતે દરવાજા નર્મદા ઉપર બંધ થયા છે, નર્મદાના 56 વર્ષના ઇતિહાસના માં નર્મદા જે રીતે થયા છે, ઘણી અડચણો આવી છે અને ઇતિહાસમાં જઈએ તો ઘણો લાંબો સમય જાય એવું છે. પરંતુ આ નર્મદાના દરવાજા બંધ થવાથી શું ફાયદો થશે અને એના કારણે ખેડૂતોને કેટલો લાભ થશે, આ તમામ મુદ્દા ઉપર આપણે ચર્ચા કરીશું મહામંથનમાં. આપણી સાથે 3 મહાનુભાવો છે. હિમાંશુ પટેલ છે, કોંગ્રેસના નેતા, ભાજપના નેતા મહેશ કસવાલા અને ખેડૂત આગેવાન સાગર રબારી પણ આપણી સાથે છે. મહેશભાઈ, જે રીતે વાત થઈ રહી છે, આખરે જે રીતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ચાર્જ લેતા જ એમણે દરવાજા બંધ કરવાની જે મંજૂરી આપી હતી અને ત્યારે જે તે વખતે આનંદીબેન ગયા હતા, ત્યારબાદ સુપ્રીમ કોર્ટમાં સમગ્ર મામલો હતો અને એ દરવાજા બંધ કરવાની કામગીરી અંતર્ગત આજે એ બંધ થઈ પણ ગયા. કેટલો લાભ ખેડૂતોને થશે અને શું થશે આ દરવાજા બંધ થવાના કારણે? સુદાનભાઈ, ગુજરાત માટે, ગુજરાતની જનતા માટે આજનો દિવસ એ સ્વર્ણિમ અક્ષરે લખાશે. જે પ્રકારે આપે હમણાં પૂર્વ ધારણામાં જે પ્રકારે વાત કરી હોય રિપોર્ટિંગ કરતા કરતા કે 56 વર્ષનો ઇતિહાસ, સરદાર પટેલનું સ્વપ્ન અને સ્વર્ગીય ભાઈ કાકાએ જે યોજનાને સાકાર કરવા માટે આખું પ્લાનિંગ કરેલું, તત્કાલીન પ્રધાનમંત્રી જવાહરલાલજીએના કર કમલોથી જે યોજનાનું ખાતમુહૂર્ત થયું, 56 વર્ષના ગુજરાતના સંઘર્ષ, ગુજરાતની જનતાની વેદનાઓ, ગુજરાતની જનતાની મહેનત અને એને પરિણામે આજે ગુજરાતની જનતાનો વિજય થયો છે. ગુજરાતની જનતાની લાગણીઓનો વિજય થયો છે. ગુજરાતના સંઘર્ષનો શું લાભ થશે? લાભ તો મારી તમારી બધાની સાથે છે. જે પ્રકારે નર્મદા યોજના, સવાલ એ છે કે આટલા 56 વર્ષ ગયા પછી આજે ગુજરાત ક્યાંક હજી પણ ગુજરાતમાં જે પ્રકારે સ્થિર શાસન છે ને જે ગતિએ ગુજરાતની વિકાસ આગળ વધી રહ્યો છે, વિશ્વના નકશા ઉપર એક ગુજરાતનું મોડલ એક સ્થિર સરકારે અલગ પ્રકારે મૂક્યું છે. મને એમ લાગે છે કે સરદાર પટેલનું સ્વપ્ન જે નર્મદા યોજનાનું હતું, એમને નરેન્દ્રભાઈ આજે સાકાર કર્યું છે. એનું ગૌરવ બધાને હોય કે ગુજરાતની જનતાને હોય. અને હવે ગુજરાત જે વિકાસની ઝડપ ગતિ પકડી છે, મને એમ લાગે છે કે એ રફતારમાં ખૂબ મોટો વધારો થવાનો છે. કારણ કે જે પ્રકારે નર્મદા યોજનાની આખી કેપેસિટી છે, એનો ત્રીજો ભાગ હજી યુટિલાઇઝ નહોતો થતો. તમે આજે જુઓ તો 1.7 મિલિયન હેક્ટર પાણીનો સંગ્રહ એમાં થતો હતો. નર્મદાના આજે દરવાજા ચડાવાય. આજે સવારે જે પ્રકારે ત્વરિત, ગઈકાલે સાંજે નિર્ણય આવ્યો, ત્વરિત રાજ્યની સરકારે, મારે વિજયભાઈને અભિનંદન આપવા પડે કે કોઈની રાહ જોયા વગર, કોઈ પણ પરામર્શ કર્યા વગર સવારમાં ઉઠીને પેલું એ કામ એમણે નર્મદાના દરવાજા બંધ કર્યા. અને સાથે સાથે એક સરસ મજાનું સૂત્ર બોલ્યા કે નર્મદાના દરવાજા બંધ થયા, ગુજરાતના વિકાસના નવો માર્ગ શરૂ થયો. મને એમ લાગે છે કે 4 ગણું પાણી અત્યારે છે એના કરતા 4 ગણું પાણી આવશે. મને એમ લાગે છે કે મારા કરતા સાગરભાઈ પણ મને એમ લાગે છે કે વધારે વિશેષ વાત એના માટે એમની પાસે પણ જાવ. હિમાંશુભાઈ, હું આપને કહેવા માંગીશ કે જે રીતે વાત થઈ રહી છે નર્મદાની, અત્યાર સુધી નર્મદાના નામે રાજનીતિ બહુ થતી હતી. આપણે ઈચ્છીએ છીએ કે કદાચ કામ થાય તો વિકાસના તો બધું સારું થાય એવું માનીને ચાલીએ છીએ. 40,000 કિલોમીટર કેનાલનું કામ પણ બાકી છે. શું કહેશો? નર્મદાનું કોઈ પણ કામ થાય એ આખા ગુજરાતની યોજના છે, ગુજરાતની જીવાદોરી છે. જવાહરલાલ નહેરુએ પાયો નાખી આ યોજનાને જે મોર મારી હતી, ચોક્કસ દરવાજો ફિટ થયો, પાણીનો સંગ્રહ થશે. પણ સાથે સાથે જે 12/6/2014 ના દિવસે આ નિર્ણય લેવાયો હતો દરવાજા બંધ કરવાનો, 3 વર્ષ થઈ ગયા, ચૂંટણી ગુજરાત વિધાનસભાની આવવાની થઈ ત્યારે જ કેમ દરવાજા ફિટ કરવાનો પ્રસંગ આવ્યો? બીજું કે જો આટલું બધું પાણી ભેગું થશે અને એનાથી ગુજરાતની જનતાનો ફાયદો થશે તો 56 વર્ષ, હમણાં ભાઈએ પણ કીધું કે 56 વર્ષથી આ યોજના
એક મહત્વકાંક્ષી ગુજરાતની જીવાદોરી સમાન યોજનાના આજે 56 વર્ષ થયા. તો 56 વર્ષના 28 વર્ષ ગુજરાતની અંદર બીજેપીએ શાસન કર્યું છે અને બાકીના 28 વર્ષ કોંગ્રેસ અને અન્ય ગવર્મેન્ટે ગુજરાતમાં શાસન એ 56 વર્ષમાં કર્યું છે. આ 28 નું 56 ગણવાની જરૂર નથી. આ 28 વર્ષમાં બીજેપીએ કેવડિયા કોલોની ખાતે એક સરસ બગીચો બનાવ્યો, ત્યાં સરસ પ્રદર્શન કર્યું, આ દરવાજા મૂકવાની મંજૂરી આપી, એનો મહોત્સવ આનંદીબેન વખતે કર્યો અને આ દરવાજા ફિટ કરવાનો મહોત્સવ કર્યો. આ સિવાય ગુજરાતની 40,000 કિલોમીટરે આપણે કીધું, હું ગાંધીનગર રહું છું, નર્મદા વિભાગમાં પણ જઉં છું, 40,000 નહીં 48,000 કિલોમીટર જે નર્મદાની પેટા કેનાલો, માઇનોર કેનાલો જે બનાવવાની જે મૂળ યોજનાની દરખાસ્ત છે, એ મૂળ યોજનાની દરખાસ્તની જે રકમ હતી એ રકમ એમને 54,772 કરોડ રૂપિયાની જે આ પ્રોજેક્ટ હતી એમાંથી 56,286 કરોડ વાપરી કાઢ્યા. આજે આ 56 વર્ષમાં 28 વર્ષમાં પણ નર્મદાની જે 48,000 માઇનોર કેનાલોનું કામ હજી ત્યાંનો ત્યાંથી એક ખેડૂત એ આજે એના ખેતરમાં મારા ત્યાં આ કેનાલ આવશે, પાણી આવશે. હરિયાણા અને પંજાબ, સાહેબ સાંભળજો, હરિયાણા પંજાબ ગુજરાત બહુ જ હરિયાળું હોત, ગુજરાતનો ખેડૂત સમૃદ્ધ હોત, પણ આ 3 વર્ષ દરવાજા લગાવતા કર્યા અને 28 વર્ષથી ગુજરાતની બીજેપીની સરકારે નર્મદા મહોત્સવનું કેન્દ્ર બનાવ્યું છે. એના માટે બજેટ પણ ઓછું વપરાયું છે. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર, ડોક્ટર મનમોહનસિંહની સરકારનો આંકડા તમારી પાસે આવી પેલા સાગરભાઈ નો, પછી તમે જવાબ આપજો. સાગરભાઈ, જે રીતે સાચી હકીકત શું છે, નર્મદાની જે રીતે થવી જોઈએ એમાં કેટલું રાજકારણ પડ્યું છે, કેટલું નુકસાન થયું છે, હવે શું થશે, કેટલો લાભ થશે? જ્યાં સુધી નર્મદા યોજનાનો સવાલ છે, અત્યાર સુધી એમાં રાજકારણ નહોતું. હું 2 પ્રસંગો એના ટાંકું ભૂતકાળના. ગુજરાત વિધાનસભાએ સર્વાનુમતે, જ્યારે 4 રાજ્યો વચ્ચેનો ઝઘડો હતો, ગુજરાત વિધાનસભાએ સર્વાનુમતે ઠરાવ પસાર કરી અને કેન્દ્ર સરકારને મોકલેલો કે અમે આમાં આગળ વધવા માંગીએ છીએ. એ વખતે કોઈ પક્ષાપક્ષી નહોતી. જ્યારે સુપ્રીમ કોર્ટમાં કેસ હતો ત્યારે સંસદમાં પણ ગુજરાતના બધા એટલે બંને પાર્ટીના સંસદ સભ્યોએ સાથે મળીને અટલ બિહારી વાજપેયી એ વખતે વડાપ્રધાન હતા, એમને કહેલું કે આમાં અમારે કોઈ માથાકૂટ નહીં જોઈએ, અમને નર્મદા યોજના જોઈએ. એટલે આ સવાલ પક્ષાપક્ષીથી પર છે. 2 મારી ચિંતાઓ છે. જે થયું સારું થયું છે, ખેતરો સુધી પાણી પહોંચે, કેટલો લાભ થશે એ પણ કહી દો. હા, હું હવે એ મૂળ વાત પર આવું છું. ડેમના દરવાજા નહીં લાગવાના કારણે ખેતરો સુધી પાણી નથી પહોંચતું એ વાતમાં તથ્ય નથી. એવું એટલા માટે કહું છું કે જ્યાં સુધી સબમાઇનોર કેનાલો નહીં બને ત્યાં સુધી પાણી ખેતરે પહોંચવાનું નથી, ડેમમાં ગમે તેટલું હોય. બીજું મને જે શંકા છે એ સરકારના ઈરાદા વિશે છે. એ શંકા મારી એ છે કે હવે બિન ખેતીના ઉપયોગ માટે નર્મદાનું ખૂબ પાણી વપરાઈ રહ્યું છે. 2014માં જે છેલ્લો આંકડો અવેલેબલ હતો એ પછી આંકડો મળતો નથી. ફાળવેલા 0.20 મિલિયન એકરની સામે 0.25 મિલિયન એકર ફીટ પાણી અપાતું હતું ઓલરેડી. આ છેલ્લા 3 વર્ષમાં કેટલું વધ્યું એનો આંકડો અવેલેબલ નથી, પણ હું માનું છું કે 0.5 ને ક્રોસ કરી ઉદ્યોગોને પાણી આપવામાં આવે છે. ત્રીજી જે મારી ચિંતા છે એ એનો હું દાખલો આપીને કોઈ પણ જોઈ શકે એવો દાખલો છે. નાવડા જે કેનાલ છે, વલભીપુર બ્રાન્ચ, એના નાવડા પમ્પિંગ સ્ટેશન પાસે કેનાલની વચ્ચે એક પાકી આરસીસી ની દિવાલ કરેલી છે. નીચેવાસના ખેડૂતો માટે પાણી ન જાય એટલા માટે. એના માટે ખેડૂતોએ આંદોલન કર્યું. ખેડૂતો પોતે જેસીબી લઈને દિવાલ તોડવા ગયા, આરટીઆઈ કરી. નર્મદા નિગમના એન્જિનિયરો કહે છે કે આ દિવાલ અમારી નથી. પાણી પુરવઠા બોર્ડને આરટીઆઈમાં પૂછ્યું કે આ દિવાલ કોણે કરી, તો કે આ દિવાલ અમારી નથી. નર્મદાની બ્રાન્ચ કેનાલમાં વચ્ચે આરસીસી ની દિવાલ ઉભી છે, કારણ કે પાણી ત્યાંની જીઆઈડીસી અને બીજા ઉદ્યોગોને સપ્લાય થાય છે, લેવાય છે પીવાના નામે. ઈસુદાનભાઈ, એટલે મને સરકારના ઈરાદાઓ વિશે શંકા છે કે આ પાણી ખરેખર ખેતરો સુધી પહોંચશે કે પછી ઉદ્યોગો લઈ જશે. આવું હોય તો બહુ જ ગંભીર કહેવાય મહેશભાઈ, કે જે રીતે જેના નામથી વર્ષોથી 56 વર્ષથી જે બાળક જન્મ્યો છે ને એ અત્યારે બુઢો થયો છે, દાદા થઈ ગયો છે, અને આજે જે રીતે કરવું જોઈએ કામ, 48,000 પેટા કેનાલના જે કામ બાકી છે એ ખરેખર આપણા તમામ માટે શરમજનકની વાત કહેવાય. પણ જે થયું એ સારું થયું. મેં કહ્યું, પહેલા કહ્યું, 56 વર્ષના સંઘર્ષનો અંત આવ્યો છે.
આગળ વધ્યા. હું એટલા માટે કહું છું કે 56 વર્ષ સુધી કુવામાં હોય તો અવેડામાં આવે. આ તમને મારા કરતા એમાં તમને વધારે ખબર. પણ આ કેનાલ નહીં હોય તો કેનાલો કેટલી થઈ છે, કેટલી થઈ છે એનો આંકડો. હિમાંશુભાઈ માફ કરો, એક શબ્દ નથી બોલ્યો, જોવો હોય તો જોઈ લેજો. કેટલી કેનાલો થઈ છે એ મારી પાસે એક્ઝેક્ટ આંકડો નથી, પણ મને એટલી ખબર છે કે આખા દેશની અંદર રેલવેના જેટલા પાટાઓ કિલોમીટર છે એના કરતા વધારે ગુજરાતની અંદર સિંચાઈ માટેની કેનાલો ને પાઇપલાઇનો નખાય બાકી છે એના આંકડા છે આપણે. બાકી છે 48-40 હજાર કિલોમીટર. મને એમ લાગે છે કે નર્મદા યોજનાના માં નર્મદાના આજે બંધના દરવાજા લાગ્યા છે ને આજે એક સૂત્ર આવ્યું છે કે વિકાસના દરવાજા. તો મને એમ લાગે છે કે કોઈ સરકાર 60 વર્ષ શાસન કર્યા પછી 60 વર્ષે કે 25 વર્ષે ન કર્યું હોય એ અમારી પાસે 2 વર્ષમાં અપેક્ષા રાખશે તો ઈસુદાનભાઈ 2 વર્ષની વાત નથી. સવાલ છે જે આપણે રોજ આપણી છે. હિમાંશુભાઈ, હજી માફ કરો, હજી માફ કરો. હિમાંશુભાઈ, આટલો સારો દિવસ છે એને વધાવતા શીખો, વચ્ચે ન બોલો, વચ્ચે ન બોલો. આ સારું નથી. ગુજરાતમાં તમને શોભતું નથી. આજે નર્મદા માં નર્મદાના દરવાજા લાગ્યા છે. તમે પણ થોડો મને બોલવાનો મોકો આપો. મેં લાંબો સમય આપ્યો છે બોલવા માટેનો. નર્મદા નિગમ ના જ છે. જો બંને મિત્રોને એના વિશે શંકા હોય, સાગરભાઈ મને બિલકુલ તમે આપ્યો 40,000 માં હું એક આંકડો પણ ઓછો નથી બોલ્યો કે માઇનોર કેનાલ. મહેશભાઈ, ઉદ્યોગોને આપવામાં આવે છે, બહુ દુઃખ થાય છે બધાને. સાહેબ મને દુઃખ છે કે જે દિવસે ખેડૂતો માટે કેનાલો બનતી હોય, જમીન સંપાદનના માટે જે લોકો આરટીઆઈ કરીને જેના કાર્યકર્તાઓ સામે આવે છે ને નથી કામ કરવા દેતા, વિકાસના નામે રોડા નાખે છે. નર્મદાના 56 વર્ષ વિકાસના નામે જે લોકો રોડા નાખે છે ને એના એ નર્મદા વિરોધીઓને કારણે થાય છે. આજે ડાપણની દાઢ ફેલાય, આજે ડાપણની દાઢ ફેલાય. સાહેબ ગુજરાતમાં ચૂંટાયેલા મુખ્યમંત્રીએ 4 દિવસ ત્યાં ઉપવાસ ઉપર ઉતરવું પડ્યું છે. આજે અમારી પાસે હિસાબ માંગે. તમારી કેન્દ્રની અંદર સરકાર હતી, સૈફુદ્દીન સોજની સામે સાહેબ ગુજરાતની સરકાર અને આખું ગુજરાત અહીંયા જીએમડીસી માં ઉપવાસ ઉપર ઉતરી ગયું હતું. અને 3 વર્ષ સાહેબ એવી રીતે કેવી સ્થિતિ આવી કે એનું જ શાસનની પ્રથા, એની જ લોકશાહી, એના જ અધિકારીઓ અને 17 દિવસની અંદર એની મંજૂરી આપી છે અને એ જ પ્રધાનમંત્રી આજે દરવાજાની મંજૂરી આપી છે અને એ જ શાસન ઈસુદ્દીનભાઈ, એ જ શાસન. બહુ સારી વાત છે, પણ મારું માનો છું ઉદ્યોગો લઈ જાય ખેડૂતોનો તો મને ખરેખર દુઃખ થશે. એ જ સરકારે પૂરી કરશે. બિલકુલ. સાગરભાઈ, હિમાંશુભાઈ આવીશ પછી, પણ સાગરભાઈ વાસ્તવિકતા તમે કહેતા હતા કઈ. આજે મેં લીધેલી પ્રિન્ટ આઉટ પ્રમાણે નર્મદા નિગમ કહે છે કે સબ માઇનોર 48,320 કિલોમીટરની ટોટલ બાંધવાની હતી. એમાંથી માત્ર 25,743 કિલોમીટર જ બંધાઈ છે અત્યાર સુધી. એમાં કોઈનું મોનિટરિંગ નહોતું, કોઈનું એન્વાયરમેન્ટ ક્લિયરન્સ નહોતું લેવાનું. કુલ 71,748 કિલોમીટરની લંબાઈનું નર્મદાનું નહેર માળખું બનવાનું હતું. એ પૈકીનું 45,095 કિલોમીટર આ આજના નિગમના આંકડા પ્રમાણે છે. મારી ચિંતા એ છે, બાકી છે 45,095. ઓકે. મારી ચિંતા એ છે કે ડેમમાં પાણી ભરાવાથી ખેડૂતોના ખેતરો સુધી પહોંચશે કે કેમ, મારી ચિંતા આ છે. બીજું જે મારે રાજકારણની બાબતમાં કહેવું છે, મેં અગાઉમાં 2 પોઝિટિવ દાખલા આપ્યા કે આમાં રાજકારણ સૌની ડેમમાં તો જઈ શકે ને, ના જઈ શકે. એ એક આખો જુદો ડિબેટનો વિષય છે કે સૌનીમાં મેં કહ્યું હતું કે નહીં જાય, એના પછી કેગે પણ કહ્યું કે પાણી ક્યાંથી લાવશો. હું તમને હિસાબ આપું પાણીનો, પણ એ અલગ આખી સૌનીની ડિબેટનો વિષય છે. મારે મહેશભાઈએ જીએમડીસી ના ગ્રાઉન્ડની જે વાત કરી એની વાત કરવી છે. પણ એમાં ખોટું વ્યર્થ થશે સમય. બિલકુલ એ રાજકીય સ્ટન્ટ હતો. હું બિન રાજકીય હોવા છતાં કહું છું કે પોલિટિકલ સ્ટન્ટ હતો, કારણ કે આ કામ થવા દેવું કે રોકવું એ નર્મદા કંટ્રોલ ઓથોરિટીના હાથની વાત હતી. બ્રેક લઈ લઉં, મારે બ્રેક લેવી પડશે. દર્શક મિત્રો, આ તમામ મુદ્દા ઉપર આપણે તળિયા સુધી જશું નાનકડા વિરામ બાદ. વિરામ બાદ દર્શક મિત્રો ફરીથી આપનું સ્વાગત છે. આપણે ચર્ચા કરી રહ્યા છીએ જીવાદોરી ઉપર, જે ગુજરાતની જીવાદોરી છે. આજે જે રીતે ખુશીના સમાચાર છે, પણ એમાં મંથન આપણે કરી રહ્યા છીએ કે હકીકત એમાં કેટલો ફાયદો થઈ રહ્યો છે. હિમાંશુભાઈ, જે રીતે વાત થઈ રહી છે જીવાદોરીની, આપણે તમામને આનંદ હોવું જોઈએ, કારણ કે હોય જ, કોંગ્રેસને પણ હોય જ, કારણ કે કોંગ્રેસે પણ લાભ આપ્યો છે. પણ મુદ્દો એ છે કે જે પાણીના જે દરવાજા બંધ થયા એના કારણે ખેડૂતોને અને કેનાલો નથી, એ કામગીરી તો થશે પણ ખેડૂતોને ફાયદો તો થશે જ ને. ફાયદો મેં ફરીથી આપને કહું છું કે કોઈ પણ પ્રકારનું નર્મદાની વાત હોય ને એનો વિકાસની વાત હોય તો ફાયદારૂપ જ છે. પણ હું ગુજરાત સરકારના આર્થિક સમીક્ષાના પાન નંબર 14 ઉપરની એક જવાબદારી વાળી વાત કહું કે નર્મદાની સિંચાઈ ક્ષમતા 17.92 લાખ હેક્ટર છે, પરંતુ અત્યાર સુધીમાં સિંચાઈ માટે માત્ર 5.9 લાખ હેક્ટરને જ પાણી પહોંચાડ્યું છે. એનું કારણ કે 28 વર્ષમાં નથી નર્મદા ડેમ નવ બંધાયો, નથી નર્મદાની મુખ્ય કેનાલ બાકી હતી. આ જેટલા કિલોમીટર છે
એ બધા બીજું પાણી ક્યાં જતું હશે? ચીમનભાઈ એ દરિયામાં જતું રહે છે. અને સાહેબ એના કરતી ભરૂચ પાસેનો જે ડેમ છે ત્યાં કોઈ મંજૂરી નથી લેવાની છે. હેડવાસમાં જે ગુરુડેશ્વર વિયર બનાવવાની વાત હતી, બીજેપી દરેક ચૂંટણીમાં આદિવાસી કલ્યાણની વાત કરે છે અને ત્યાં કોઈની મંજૂરી નથી. ગુરુડેશ્વર વિયરનું કામ હજી નથી થયું. એના લીધે ભરૂચ અને નીચાણના આદિવાસી વિસ્તારોને નર્મદાનું પાણી કોઈ કારણ વગર રોકાયું નથી. એટલું બધું પાણી બગડે છે કે જે ભરૂચના ગરીબ આદિવાસી અને પાણીની તકલીફ વાળા વિસ્તારના સરકારને કોઈ તકલીફ નથી, પણ એ કરી જ નથી શકતા. હિમાંશુભાઈ, તમે સારી વાત કરી. હેડવાસમાં ગરુડેશ્વરની વાત છે કે ટોટલ 18 લાખ હેક્ટર 6 લાખમાં કેનાલ બની ગયું છે. મારી વાત સાંભળો, અને 6 લાખમાં પહોંચ્યું છે. મને વાંધો નથી, મારી પાસે પણ એ જ આંકડો છે. અત્યારે પાણી કેટલું ભરાણું છે? ત્રીજા ભાગની જમીનમાં સિંચાઈ મળે છે. 3 ગણું હજી પાણી થશે, પુરાને મળશે કદાચ એમાં 5-10. મને વાંધો નહીં, તો ક્યાંથી સવાલ છે ડેમ નહીં ભરૂચ સવાલ એ ક્યાંથી છે આપશો કે જ્યાં સુધી નર્મદા યોજનાની નિશ્ચિતતા નહોતી કે ક્યારે પૂરું થાય છે, અરે. એના પહેલા પણ સરકારે કેટલું આ વાત કામ યાર કર્યું આ છે. ખોટી વાત છે. બીજી તમે- વાત તમને કરું, પ્રજાને આપણે ઊંધા ચશ્મા પહેરાવીને કેટલા તમે દિવસ પહેરાવો છો. ગેરમાર્ગે દોરી શકીશું? કેટલી કેમેસ્ટ્રીઓ આપણે કરી સાગરભાઈ, શકીશું? આ સવાલ એ છે કે કોઈ વાત આજે નથી હવનમાં હાડકા નાખનારનો શું પરાજય હવનમાં થયો હાડકા છે. યાર? સાહેબ, નર્મદા તમને નથી, યોજનામાં તમે કોઈએ માથે નથી નાખ્યા. દેશની ટોપી માથે શું અરે કામ લો છો? શું કરવા 28 વર્ષથી પણ કશું તમે કર્યું શું નહીં કામ એનું માથે લો છો? તમે તમે 28 વર્ષમાં 28 કશું કર્યું પણ નથી. તમે શું કામ એની વાત માથે? એનો કરો ને મતલબ એ થયો કે હવનમાં હિમાંશુભાઈ હાડકા અને કોંગ્રેસે રાજકારણ હવનમાં હાડકા મુદ્દાની નાખ્યા વાત છે. કરો. તમે શું કર્યું? ગુજરાત માટે તમે આજે ગુજરાત સ્વર્ણિમ માટે, દિવસ છે. નર્મદા માટે, ખેડૂતો અને માટે આવનારા શું દિવસોમાં કર્યું? 18 કેટલી લાખ વાત કરો? હેક્ટરને બીજી વાત સિંચાઈનો ના કરો. પહોંચાડવાનો અમારો ઓકે. નિર્ધાર છે. ઓકે. ભારતીય જનતા પાર્ટીની સરકાર વિકાસના દ્વાર ખોલે છે. સાગરભાઈ, તમારી પાસે આંકડા હોય તો મારે જાણવું છે કે છેલ્લા 20 વર્ષમાં મહેશભાઈ ખોટા રસ્તે જશું મારે, કારણ કે દર્શક મિત્રો બહુ જ પોતાનો કિંમતી સમય આપી રહ્યા છે. હું તો તમારા આંકડા આપું છું. મહેશભાઈ ને હિમાંશુભાઈ આપણે પોઈન્ટ ઉપર આપીએ. ખોટા સર્ટિફિકેટ આપણે એની જરૂર નથી, પણ સાચા સર્ટિફિકેટ જનતા આપે છે. ખોટું બોલીએ છીએ કોંગ્રેસ હરિશ્ચંદ્ર હોત તો તમારા સાગરભાઈ, બીજેપીની સરકારમાં કેટલી કામગીરી થઈ? સાગરભાઈ, કામગીરી કેટલી છે બીજેપીની સરકારમાં અને કોંગ્રેસની સરકારમાં? એવું કઈ આંકડા છે? ના, બંનેના શાસનમાં કેટલા થયું એ આંકડા નથી, નહીં તો બી પણ હા આ છેલ્લા 25 વર્ષ જે ગયા ને એમાં ટોટલ માઇનોર, સબ માઇનોર, બ્રાન્ચ બધું મળીને 11,000 કિલોમીટર થી વધારે કામ થયું અને નથી. આમ ટોટલ કેટલું થયું છે? આમ ટોટલ થયેલું કામ છે અત્યારે 45,095 થયું છે 71,000 પૈકી. 71,748 પૈકીનું મુખ્ય માઇનોર, બ્રાન્ચ, માઇનોર, સબ માઇનોર, ડિસ્ટ્રીબ્યુટર બધું મળીને 45,095 થયું છે. થયું છે. હા, જે બાકી કેટલું છે 71 માંથી? એટલે તો 48 બાકી છે, એમને 11,000 કર્યું. સમજો 28 થયું છે, 50% થયું છે. આમાં એમાં તો જરાય વાંધો વાંધો નથી. નથી. બીજો આંકડો એટલે બીજી મારી જે ખેડૂતોની ચિંતા છે એ છે કે અત્યારે પણ પાણી તો હતું, ભવિષ્યમાં પણ પૂરો ભરાશે ત્યારે પાણી તો છે જ, પાણી આવશે. શંકા સરકારની નિયત વિશે છે, Okay. કારણ કે આ અનુભવ એવું કે છે સરકારની નિયત વિશે કોઈ પણ નથી. સરકાર, સાગરભાઈ, કોઈ પણ સરકાર. સરકારની નિયત આપણી જોડે 1 મિનિટ છે મહેશભાઈ, 30 સેકન્ડ હિમાંશુભાઈ, 30 સેકન્ડ મહેશભાઈ. કોઈ પણ સરકાર હોય અને એટલા માટે એની ત્રણ નિયત જો વર્ષ સારી જે હોય પ્રધાનમંત્રી જે તો પ્રધાનમંત્રી એને ખેડૂતો હવે પર શું પાણી કરશો મહેશભાઈ? ચોરીના કેસ ના કર્યા હોત હવે શું કરશો? મહેશભાઈ. આ બાકીનું કામ ક્યારે પૂરું બ્રાન્ચ થશે? કેનાલના, તમે લીંબડી આ બ્રાન્ચ ડિબેટમાં કેનાલમાં આજની તમે તારીખ SRP લખી લો. મૂકીને તમે ખેડૂતોને આવતા પાણી વર્ષે લેતા આ ના તારીખે રોક્યા હોત, કહેજો મને, તમે આપણે ખેડૂતોને કેટલું પાણી કામ થયું લેવા છે, દીધું એનો હોત. હું તમને આંકડો ઈસુદાનભાઈ, આપીશ. ઓકે. કેનાલમાં પાણી ઓકે. છે, હિમાંશુભાઈ. ખેતરમાંથી જાય છે, એ આંકડા પણ ખેડૂતને છે કે લેવા આ દેતા વર્ષે નથી. સબમાઇનર 1000 થી કેનાલ વધારે છે. ખેડૂતો ઉપર પાણી કેનાલોની ચોરીના કેસ દાખલ જમીન કેમ કર્યા? સંપાદનમાં જો આ નામ પાણી સાથે ખેડૂતો કહી શકો માટે કે છે કોણે હવનમાં તો હાડકા પછી નાખ્યા ખેડૂતો તો પર સાગરભાઈને પાણી ખબર હશે. નહીં. મહેશભાઈ, મારી વાત સાંભળો. આ એક મુદ્દો પણ છે, ખેડૂતો પર કેસ પણ થાય છે. ખેડૂતો 1000 પર કેસ. પાણી ચોરીના 1000 કેસ સરકાર કેસ થાય છે કેમ પાણી કરે છે એ મારે એ પૂછવું કાયદો છે. અને વ્યવસ્થાનો પ્રશ્ન છે. બિલકુલ ચોરીનું ખોટી વાત છે. પણ આ કામ- આ પૈસા સવાલ નિગમને આજે એ છે, આપવા આજે સવાલ એ છે કે નિગમની નર્મદા નિષ્ફળતા છે. યોજનાના એ દરવાજા પાણી નથી જડ્યા. આપી શકું. આવનારા એનો સમયમાં આનંદ જે છે. ઓકે. ઓકે. એનો આ આનંદ સરકાર છે. તાત્કાલિક જે પણ ઝડપ તમે નર્મદા વહેલામાં યોજનાને વહેલું ઓકે. બનાવી છે, પાણી પહોંચાડો એના કરતાં એ અમારી વધારે ચિંતા બિલકુલ છે. બિલકુલ બિલકુલ મારી જોડે સમયનો અભાવ છે, એટલે ત્રણેય મિત્રો મહાનુભાવો હિમાંશુભાઈ, મહેશભાઈ, સાગરભાઈ, ખૂબ ખૂબ આભાર. જે રીતે વાત છે દર્શક મિત્રો, દરવાજા બંધ, વિકાસનો રસ્તો ખુલ્યો છે, પરંતુ જો ગુજરાત સરકાર અથવા તો જે નવી સરકાર જે પણ હોય, ભાજપની હોય કે કોંગ્રેસની, એના માટે બહુ મોટી જવાબદારી છે કે નર્મદાનું કામ હજી ખૂબ જ મોટું બાકી છે. જો એ કેનાલોનું કામ જ પૂરું નહીં થાય તો એ ખેડૂતની સિંચાઈ સુધી, ખેડૂતો સુધી પહોંચશે કઈ રીતે? એટલે તમામ
સરકારો આવતા વર્ષે ફરીથી આપણે જો સારી કામગીરી થાય અને આવી ડિબેટ કરવાનો મોકો મળશે તો આપણે જવાબ જે પણ સરકાર હશે એના પાસે લેશું અને આશા રાખીએ કે એમાંથી 50% કામ પૂર્ણ થઈ ગયું હોય. આજે બસ આટલું જ. સોમવારે ફરી નવા વિષય નવા સબ્જેક્ટ સાથે મળીશું. ત્યાં સુધી તમે જોતા રહો વીટીવી ન્યૂઝ. મને રજા આપો. નમસ્કાર.